સ્વાગત છે ભાઈઓ અને બહેનો તમારું। આજે આપણે નોક ટુ પ્રો સિરીઝનો ડે 2 છે। આજે આપણે સોલોમાં ગેમ પ્લે કરવાના છીએ। તો તમે જુઓ, આજે આપણે કાલે જેમ બુયા રહી ગયું હતું એ રીતે આજે આપણે ફરી એક બુયા લઈને દેખાડીશું। કાલે 9 કિલ હતા, આજે 11 કિલ કરીને બુયા કરવાનો વિચાર છે। આજે આપણે બુયા કરશું, જોઈ લેજો ગાઈઝ। આપણે બ્લુ ઝોનમાં ઉતરી ગયા છીએ। બહુ બધા બંદા આવવાની શક્યતા હોય છે, પણ આજે કોઈ દેખાતું નથી। તો આપણે જોઈએ કે કેટલા બંદાઓ આવે છે। લેટ્સ ગો ગાઈઝ। તો ભાઈ આપણે ઉતરીને મસ્ત M8 ને લૂંટ કરી લીધી છે। M8 મળી ગઈ છે। સામે એક નુકડો બંદો આવી ગયો છે અને એક M8 નો ફટકો મારીને હવે એ જોડે ફિનિશ કરી દીધો છે। તો ગાઈઝ પહેલું કિલ થઈ ગયું છે। નુકડો મારી જલ્દી પોતા હોય છે। તો ગાઈઝ આગળ બનતા છે એક પાછળથી બંદા પૂરી મારી ગોળના સામે બંદો ઓરિજિનલ છે। જો મેં મેક્સ સ્પ્રે માર્યો એને પણ એક ગોળી મારી, મેં ગોળના તેને ગોળી મારી રીલોડ કરતો એટલા મને પાડી દીધો છે। એક કિલ બીજો આવી ગયો છે। પ્રો પ્લેયર હતો, પણ આપણા સામે કોઈનું કંઈ જ ના આવે, કારણ કે આપણે મારી નાખીએ બે કિલ કરી નાખીએ પડતા ને પડતા। અને મારા જોડે મોક 7 અને M8 છે, જે જીવનની આર ગોળી મારી ગઈ શક્તિ રાખે છે, ખબર જ હશે તમને। ઉપર આવી ગયો છે પાસે કવરમાં હવે જો આખું એનું કશું આવવાનું થતું છે અને હવે ફટાફટ બોલ્યા કરવાનું થાય છે। ટોકન લઈ લઈએ ફટાફટ। હવે આગળ જોઈએ બંદા કેટલા હોય છે। 34 જણા વધી ગયા છે। બે કિલ આપણે કરી દીધા છે અને એક હું જીવું છું। સામે એક સોલો રિવાઇવિંગ ભરે છે, જે આપણે કરવા દેવાનું થતું નથી, પણ હવે શું કરીએ, સુઈ ગયો જો ગાઈઝ। આવો અમુક વાર બટન ટેપ થઈ જાય છે, એટલે વાંધો નહીં, બહુ ચિંતા નહીં કરવી, આપણે બતાવી દઈશું ગેમ પ્લે સામે કોઈ બી હશે। તો ગાઈઝ હવે જીપ લાઈન લઈને હું જતો રહું ત્યાં તો ગાઈઝ જોઉં છું તો એવો ભાઈ ભાગી જાય છે, એટલે કે દેખાતું નથી। પણ હવે શું કરશું, હવે પાછા ત્યાં જઈશું। પાછા ત્યાં જઈને જોઈએ કે કેટલા બંદા છે, એક જણ છે કે બે જણ। એક સામે આવી ગયો છે બંદો। ઓહો ગાઈઝ M8 શોટ મિસ થઈ ગયા છે। હવે શું કરીએ, આપણે આવાજ લઈને નીકળી જઈશું, સામે ફાઇટ લેવા તો જઈશું જ, કારણ કે આપણે બીતા નથી। એક M8 અડતી નથી M8 ની ગોળી। ઓ ભાઈ સાહેબ ટ્રસ્ટ એક ગોળી આવી ગયા। ઓ બાજુમાંથી એક ગોળી મારી એને એક M8 આલી, પાછળથી બીજો એક બંદો આવી ગયો। 3 બંદા સામે હું વેટાઈ ગયો છું, લાગે છે પેટી પડી જશે। જોઈએ શું થાય છે ગાઈઝ। એક બીજો બંદો એક આલી દીધી છે અને બસ સામે આવશે નહીં, કારણ કે એવો લુગડો છે, લુગડો હોય તો સામે ના આવે ગાઈઝ। હવે શું થયું, બીજો એક બંદો આવી ગયો છે, બીજા બંદાને એક ગોળી મારી બચી ગયો। હવે સામે રસ મારે છે મેરેકેટ વાગી ગઈ છે, બનાના ફેરીને આવે છે, ટૂંક સાઉટ કરી નાખ્યું એમ મિસ્ટર આરટીડીને પાડી દીધો છે। હવે શું થાય છે આગળ જોઈએ। ઉપર જતો રહું છું, કવરમાં જતું રહેવું એ સૌથી પ્રથમ વસ્તુ છે। કવરમાં રહીને કિલ કરવાનો સોલોમાં, જેથી આપણને કિલ પણ મળે અને આપણે જલ્દી મળીએ। એક બંદો આવી ગયો છે, નુકડો છે, વાંધો નથી, મારી દીધો છે મચ્છર વડે। બીજા એક બંદાએ ફાયરિંગ કરી છે, આપણા જોડે 4 કિલ થઈ ગયા છે। બીજા બંદાએ ફાયરિંગ કરી, એક નીચે જે નુકડો લાગી છે, ઓકે, એક ગોળીમાં ફિનિશ કરી દીધો છે એને। વચ્ચેનું કાપીને વચ્ચે બંદો આવી ગયો છે, મેં કાપી કાઢ્યું છે, કોઈને ખબર ના પડે। બીજા બંદાને M8 જોડે પાડી દીધો છે, જે એકદમ દમદાર રીતથી માર્યો છે। હવે આપણે સોલો રિવાઇવિંગ લેવા જઈશું, જેના દ્વારા આપણને બહુ બધી મદદ મળશે આગળ, જે અમે પણ લઈ લેવું જેથી સોલોમાં આપણે બહુ મદદ થઈ જશે। લેરો ગાઈઝ ગાડી લઈને હું પહોંચી જાઉં છું ત્યાં। સોલો રિવાઇવિંગ લઈ લીધા બાદ આપણે આગળ જઈએ છીએ। આગળ બંદા હોય કે ના હોય આપણે જોઈ લઈએ। એક બંદા આવી ગયો છે, ઉતારી દીધો। ચલો ગાડી ચલાવીને પાણી નાખ્યો, સાલા નુકડાને ગાડી સામે આવી જાય તો મરી જાય। 30 લાગશે કે નહીં લાગીએ તો ખબર નહીં, પણ એક બંદાને મારી તો દીધો જ છે મેં। હવે આગળ ફટાફટ લઈને ગાડી જવા દઈએ છીએ, થોડી સ્પીડ વધારી દીધી છે, એટલે તમને પણ મજા આવે અને વિડીયોમાં બોરિંગ ના થતા હોય, આપણે બંદૂક લઈ લઈએ છીએ। એસયુવી લીધી છે, પણ એસયુવીમાં મને મજા નથી આવતી, એટલે હું ગાડી પાછી વાળી લઉં છું। એસયુવી કરતાં મેં કોઈ M8 વાપરીએ, આપણા હાથમાં સારી ટકી ગઈ છે। અત્યારે જે હાથમાં બંદૂક ચોટી જાય એની જ વાપરવી, જેથી આપણે બચી શકીએ। આગળ જતાં જ એક બંદો મળી જાય છે, એને ગાડી ઉપરથી ચડાવવાનો હોય છે, પણ એવો બચી જાય છે। નક્ષણ વડે પાડી દઉં, એની મારતાની સાથે પાછળથી એક ગોળી મારીને મને આ એક બંદો મારી જાય છે, જે પંચર કરીને થડપાટી કરી જાય છે। આપણા જોડે થડપાટી થઈ છે, બદલો લેવાનો થાય છે। હવે આને પણ મારવું પડશે મારે। હું રિવાઇવ થઈ જાઉં છું, પાછો અંદર ગેમમાં આવી જાઉં છું, તો આપણે સેફ જગ્યાએ પડશું પહેલાં રિવાઇવ થઈને, જેથી આપણને લૂંટ સારી મળી જાય। હું લૂંટ ફર્સ્ટ ક્લાસ કરી દઉં છું અને સામે એક બંદો આવી જાય છે, હું તેને મારવાનો ફૂલ પ્રયાસ કરું છું, પણ તે મરતો નથી।
ને અહીંયા VSS હોય છે, મારી જોડે VSS દગો કરી જાય છે અને પેલો બંદો સામેથી મને મારી જાય છે. હું ફરી એકવાર રિવાઇવ થઈ ગયો, કારણ કે આપણા જોડે 2 રિવાઇવ હતા મફતના, જે મેં લઈ લીધા હતા. હવે પેલો બંદો આપણને મારી ગયો છે, તો હવે મારે બદલું લેવું પડશે. એટલે હું એની પાછળ જ પડું છું, એક્ઝેક્ટ એની પાછળના ઘરે જઈને હું એને મારવાનો ફૂલ પ્રયાસ કર્યો. થોડી વિડીયો ફાસ્ટ કરી દીધી છે મેં, તો તમે જુઓ. એને હું ફરી એકવાર મારીને બતાવીશ કે કોણે ઉપર હાથ નાખ્યો છે. તેને ઉપર જતો રહું છું હું. ઉપર જોઈએ છે કોઈ બંદૂક હોય તો કામ થઈ જાય આપણું. ઓકે, આપણને આ એક મોટું બંદૂક મળી ગયું છે. હવે શું થશે? એને મારવો પડશે. મારી જો બારીમાં ઊભો રહ્યો છે, એને ટાંકીને, અરે સૂઈ ગયો યાર, આ બટન દબાઈ જાય છે. આ ટાંકીને એક ગોળીમાં એને ખેલ ખતમ કરી દઉં છું અને તેને લોબીમાં મોકલી દઉં છું, જે એક દમદાર વાત હોય છે. ચલો ગાઈઝ, ઉપર જઈને આપણે એની લૂંટ પણ કરી લઈએ. આપણે લૂંટ કર્યા બાદ 10 કિલ થઈ ગયા હોય છે. એની સામે 6 બંદા વધ્યા હોય છે, એમાંથી એક હું છું. જો ગાઈઝ વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ પણ કરવાનું ના ભૂલતા. આપણે એક UMP લઈ લીધી છે અને SKS લઈ લીધી છે. હવે આપણે આગળ તમને બતાવું કે શું થાય છે. આગળ મને બંદા મળતા નથી, પછી છેલ્લે એક બંદો વધી જાય છે, જેના ઉપર હું બોમ્બને તેવું નાખું છું, જેનાથી તેઓ ડરી જાય. હમણાં જોડે જે સામગ્રી હોય ફેંકી દેવી, છેલ્લા જન્મથી બચીને પેલી સાઈડ જતો રહે છે. હવે મારે તેના ઉપર રશ કરવાની ઈચ્છા હોય છે, પણ તેઓ થોડી બહુ લાંબી મેચ થઈ જાય છે. એની સામે બહુ પ્રો હોય છે, મને એવું લાગે છે. તેના ઉપર હું વન ટેપ મારવાની પણ કોશિશ કરું છું, પણ વન ટેપ પડતા નથી, કારણ કે આપણે જન્મજાત બોટ હોય એવું જ લાગે છે મને. હવે જોઈએ આગળ શું થાય છે. એવો 1v1ની સિચ્યુએશન, 10 કિલ થઈ ગયા છે. બુયાની ગેમ છે આ. આપણે 2 ફેર રિવાઇવ થઈ ગયા છે, એટલે આ ફેર મરી જઈશું તો આપણે કશું જ નહીં થાય. આપણે બુયા ઘેર જતો રહેવું પડશે, સૂઈ જવું પડશે. પાછું ઝોન બદલાઈ જાય છે ગાઈઝ. હવે શું થાય છે? હું દેશી રીતે મિમિક્રી કરવાનું ચાલુ કરી નહીં પૂછું. હવે કોઈ બંદા દેખાતા નહીં, એવો એકલો છે, હું એકલો છું. હું થોડો પાછળ જઉં છું અને એવું અમે આગળ ગ્લુવલ નાખી દે તો મને એની લોકેશન કમ્પ્લીટ મળી જાય તાજી. હું એના ઉપર સ્ટન ગ્રેનેડ ફેંકી દઉં એવું થાય છે. હવે હું ફેંકું છું. હોઉં ના હતા નહીં, એને ગ્લુવલ નાખી. ઓકે ગાઈઝ, વન ટેપ ના અડે એમ આપણે બહુ છે. હવે ખબર પડી બોડીમાં જ એનો ખેલ ખતમ કરવો પડશે. 48નું ડેમેજ આવ્યું. હું આ બાજુથી આમ ફરીને જઉં છું, જેથી એવો એને ખબર જ નથી પડતી હું ક્યાંથી મારી દઉં છું અને આપણું થન કચ્છ બુયા થઈ ગયા છે. જય માતાજી. લાઈક શેર સબસ્ક્રાઈબ.